बराए खुशनुदी इमाम ज़माना बुलंद दर सलवात बराए सलामती इमाम ज़माना आवाज़ बुलंद सलवात रहमल्लाहु मन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। हस्बुनल्लाहु निअमल वकील निअमल मौला व निअमन नसीर। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया वल मुरसलीन सय्यदना व नबीना हबीबिल आलमीन बिल कासिम मुहम्मद अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सय्यमा मौलाना बक़ियतिल्लाहि फिल अर्ज़ीन रूही व अरवाहुल आलमीन लितुराब मक़दमिही फ़िदा व लानतुल्लाहि अला आदाइहिम व गासिबे हुकूकिहिम व मुनकिरी फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्लि वलिय्यिकल हुज्जत इब्नुल हसन सलवातुका अलैहि व अला आबाए फ़ी हाज़िहि स्साअति व फ़ी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व आइना हत्ता तुस्किनहु अर्दका तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। अम्मा बाद क़ाल अल्लाहु तबारक व तआला फ़िल क़ुरानिल करीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। कुल ला असअलुकुम अलैहि अजरन इल्लल मवद्दत फ़िल क़ुरबा व मुहम्मद व आले मुहम्मद सल्लल्लाहु। खुदावंद आलमनो तहे दिलथी शुक्रिया अदा करिए कि आपने फर्श अज़ा पर ज़िक्र अबा अब्दुल्लाह अलैहिस्सलाम बरपा करवानी तौफीक अने खुशनसीबी अता थई। महबूद अपनी अदना कोशिश ने कबूल करे અને આવી રીતે હંમેશા ઝિક્ર અહલે બેત કરતા રહીએ તેના માટે એક આવાજ બુલંદ સલવાત પડીએ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। ખરેખર આ એક મોહબ્બતની નિશાની છે કે આપણે સૌ આપણા મહેબૂબનો આપણા અઝીઝનો આપણે જેને ચાહીએ છીએ મોહબ્બત કરીએ છીએ એમનો ઝિક્ર એમની વાતો કરવા માટે જમા છે। એટલે કે અહલે બેત अलैहिस्सलाम કે જેમની મોહબ્બત અને મવદ્દત કુરાન કરીમની અંદર અજરે રિસાલત તરીકે બયાન કરવામાં આવે। અજરે રિસાલત એટલે રસૂલ ખુદાએ જે 23 વર્ષ મહેનત કરી, મશક્કત ઉઠાવી, તકલીફો બરદાશ્ત કરી અને લોકો સુધી દીન પહોંચાડ્યો, લોકો સુધી હકાયક બયાન કર્યા, કુરાન નમાઝ વગેરે દીનની તાલીમ દીધી, એની ઉજરત, એનું મહેનતાણું, એની જે છે એ ફી જે છે એ શું રાખી અલ્લાહે કે મોહબ્બતે અહલે બેત કરવામાં। હવે આપણે શરીયતનો મસલો જાણીએ છીએ, સિમ્પલ મસલો છે કે અગર કોઈ માણસ વઝૂ કરે, બરાબર, નમાઝ પઢે તમામ આદાબની સાથે,
પણ અગર ગસબી જગ્યાએ નમાઝ પડે તો એ જગ્યા કે જે એની માલિકીની ન હોય તો એની નમાઝની હાલત શું થશે? નમાઝ બાતિલ. અગર એ જે વઝૂ કરે એ વઝૂનું પાણી ગસબી હોય, એનું ન હોય, ચોરીનું હોય, તો એનો વઝૂ સહી ગણાશે. એવી જ રીતે અગર કોઈ ગસબી શરીયત ઉપર અમલ કરે તો એની શરીયત, એનો દીન, એની જે અહેકામ, જે કાંઈ અમલ કર્યા એ ફુરુએ દીન કે ઉસૂલે દીન કોઈ પણ ચીજ અલ્લાહ કબૂલ નહીં કરે. જો એક સિમ્પલ એક ગ્લાસ પાણી ગસબી હોય તો વઝૂ બાતિલ થઈ જાય, તો પૂરી શરીયત અગર ગસબી હોય તો કેવી રીતે અલ્લાહ કબૂલ કરે? મતલબ કે જે લોકો નમાઝ તો પડે છે, રોજા તો રાખે છે, હજ તો કરે છે, પણ મોહબ્બત અહેલે બેત નથી રાખતા, તો આ ગસબી શરીયત ઉપર અમલ છે. અને આવી શરીયત ઉપર અમલ કરવાથી એ લોકોને કોઈ ફાયદો નહીં થાય. પર મોહમ્મદ આલે મોહમ્મદ અને આ મોહબ્બત અહેલે બેત જે અઝીમ ઇબાદત છે, અઝીમ સરમાયો છે, આ અલ્લાહથી નજદીક થવાનો બહેતરીન ઝરિયો છે. અમાસુમીન અલૈહિસ્સલામનો આપણે જે જિક્ર કરીએ છીએ, આ દર હકીકત ખુદાવંદની ગુરબત આનાથી હાસિલ થાય, અલ્લાહની મારફત હાસિલ થાય છે જ્યારે આપણે ઇમામની વાતો કરીએ છીએ. કારણ કે ઇમામ જે છે એ આપણને અલ્લાહ સુધી પહોંચાડે. એટલે જ કીધું છે મન માત વલમ યારીફ ઇમામ ઝમાને હી માત મીતતન જાહેલી. ઝમાનાના ઇમામની મારફત, 1 થી 12 ઇમામોની મારફત જરૂરી છે. 1 થી 12 ઇમામોની મારફત. અને કારણ કે આ દિવસો જે છે એ ચોથા ઇમામના દિવસો છે. અય્યામે સજ્જાદિયાથી દુનિયાની અંદર અશરાઓ થાય છે. 10 દિવસ ચોથા ઇમામની જ વાતો થાય. આપણે તો અહીંયા ઘણીવાર એવું જોવા મળે છે કે ચોથા ઇમામની મજલિસ હોય પણ ચોથા ઇમામનો જિક્ર નથી હોતો. 5મા ઇમામની મજલિસ હોય, છેક મસાહેબમાં જિક્ર થાય છે. બાકી પૂરી મજલિસ જે છે એ યા તો રાજકારણની વાતો, યા સમાજની વાતો, યા દુનિયાની વાતો નહીં. મોકો મળ્યો છે તો ઇન્સાન ગુફ્તગુ કરે ઇમામની, ઇમામના જીવન ઉપર, ઇમામની જે છે લાઈફ ઉપર, ઇમામની સીરત ઉપર, ઇમામના અખલાક, ઇમામનો કિરદાર, ઇમામના મોજીઝા, ઇમામની સિફતો, કેટલા બધા મૌઝૂ છે. ચોથા ઇમામ કે જેને આપણે ઝૈનુલ આબેદીનના નામથી યાદ કરીએ છીએ, આ ઇમામનું નામ કયામતના દિવસે ખુદાવંદે આલમ તરફથી નિદા દેવામાં આવશે. અલ્લાહના પૈગંબર બયાન કરે છે કે કયામતના દિવસે એક મુનાદી નિદા દેશે. હવે કયામતનો દિવસ એટલે આપણને ખ્યાલ છે ને, કેટલા માણસો હશે ત્યાં? કરોડો, અબજો માણસો. જનાબે આદમથી લઈ અને દુનિયાનો જે છેલ્લો માણસ હશે, આ તમામ લોકોને અલ્લાહ જમા કરશે, ફરીથી જીવતા કરશે. એ આટલો લાંબો, આટલો જે છે એ મજમો મોટો, જેની અંદર મુનાદી નિદા દેશે, અયના ઝૈનુલ આબેદીન. ઝૈનુલ આબેદીન ક્યાં છે? તો અલ્લાહના પૈગંબર કહે છે કે એ વખતે મારો ફરઝંદ અલી ઇબ્નુલ હુસૈન સફોને ચીરતા જે છે બહાર આવશે. મતલબ કે ઝૈનુલ આબેદીન બીજા કોઈ નથી. કરોડો, અરબો, ખરબો માણસોની અંદર ઝૈનુલ આબેદીન ફક્ત આપણા ચોથા ઇમામ રહેશે. અને આ ચીજની ગવાહી ખુદ શૈતાને આપી છે. ઘણીવાર આપણે કહીએ ને કે ફઝાઇલ હકીકતમાં એ છે કે દુશ્મન જેના બારામાં ગવાહી આપે. શૈતાન કિતાબ જે છે એ મદીનતુલ માજીઝની અંદર છે, આ સિવાય બિહારુલ અનવારની અંદર પણ છે. કહે છે કે શૈતાને એકવાર અલ્લાહને કીધું, ઇબ્લીસે, કે જનાબે આદમથી લઈ અને અલી ઇબ્નુલ હુસૈન સુધી મેં તારા અવલિયા અને તારા અવસિયા અને તારા જે જે નેક બંદાઓ છે, અંબિયાઓ છે, અવલિયાઓ છે, એની ઇબાદત મેં જોઈ. આજે મારે અલી ઇબ્નુલ હુસૈનની ઇબાદત ચેક કરવી છે કે એ કેવી છે, એનું ઇમ્તિહાન લેવું છે. અલ્લાહે કીધું કે તું રહેવા દે, ના પાડી. પણ શૈતાન નામ બોનું, જેની ના પાડવામાં આવે એ જ કામ ઈ કરે. બરાબર? ગયો અને ઇમામ જે છે એ નમાઝ પડતા હતા. ઇબ્લીસે એક અજગરનું રૂપ લીધું. અજગર, અને કેવો અજગર ખબર? 10 માથાવાળો.
જેના તીક્ષ્ણ દાંત હતા, જેની આંખમાંથી આગ નીકળતી હતી, એવો જે છે જોરદાર ખતરનાક અજગર. હવે આપણી હાલત જોઈએ તો નમાઝ પડતા હોય અને એક મામૂલી કોઈ જે છે એ પ્રાણી આવ્યું હોય તો આપણી નમાઝ ડિસ્ટર્બ થઈ જાય, બરાબર ને? પણ આ ઇમામ છે. અજગર આવીને પોતાનો ફેણ જે છે એ આમ ફૂંકે છે અને ઇમામને ડરાવવાની કોશિશ કરે. પણ જેમના દાદા જે છે એ બચપણની અંદર ઝૂલામાં હોય અને અજગરને જે છે ચીરી નાખે, એ પોતરો જે છે કેવી રીતે જે છે એ અજગર તરફ મુતવજ્જે થાય. ઇમામ જે છે પોતાની નમાઝમાં મશગુલ થાય ત્યાં સુધી કે અજગરે ઇમામની આંગળીઓને ચવાવવાનું શરૂ કર્યું અને પોતાનું ઝેર અંદર ભરવાનું શરૂ કર્યું. પણ ઇમામ જે છે એ પોતાની નમાઝની અંદર મશગુલ છે. એ વખતે ખુદાવંદ આલમે જે છે એ આસમાનમાંથી એક શોલો જે છે એ ફેંક્યો. નજીક હતું કે ઇબલીસની ઉપર પડી જાત અને ઇબલીસ જે છે હલાક થઈ જાત, પણ એ અજગરના રૂપ જે લીધું હતું ઇબલીસે, એ પોતાની ઓરિજિનલ શક્લમાં આવી ગયો અને ત્યાંથી ફરાર થઈ ગયો. અને પછી આવીને પાછો કહે છે કે અગર તમે મારી જો શફાત કરી દો તો અલ્લાહ મારી શફાત કબૂલ કરજે, કારણ કે અંત સૈયદુલ આબેદીન, તમે જે છે ખરેખર આબેદીનના સરદાર છો. તો આવી રીતે શૈતાને જે છે ઇમામની ઇબાદતની જે છે એ ગવાહી દીધી. પર મોહમ્મદ આલ મોહમ્મદ તો ઇમામને આપણી પાસે પણ તવક્કો છે કે આપણે પણ ઇબાદત ગુજાર કરીએ, બરાબર? ઇમામ જે નમાઝ પડતા હતા, રીદા પહેરી હતી, રીદા ખસી ગઈ. નમાઝ પૂરી થઈ તો કોઈ પૂછ્યું કે મોલા તમે નમાઝ વખતે નમાઝ પડતા હતા, રીદા સરકી ગઈ, તમે સરખી ન કરી? ઇમામે કીધું વાય થાય તારી ઉપર, તને ખબર નથી હું કોની સામે ઊભો હતો? કોની સામે ઊભો હતો? હું બારગાહે રબ્બુલ ઇઝ્ઝતમાં ઊભો હતો. અને એની સામે જ્યારે ઊભો હોય ત્યારે બીજા કામની ફુરસત કેવી રીતે મળે, બીજા કામ તરફ ધ્યાન કેવી રીતે છે? એનો મતલબ કે ઇન્સાન ખુશુ અને ખુશુ રાખે. અને ઇમામ જ્યારે સૈયદુલ આબિદીન હોય તો આપણી ઉપર તો ખાલી 17 રકાત નમાઝ જ વાજિબ કરી. ખુદ ઇમામે કીધું છે કે જે કોઈ વાજિબાતને અદા કરે એ સૌથી મોટો આબિદ છે. સૌથી મોટો આબિદ બનવું હોય તો ખાલી વાજિબાત અદા કરીએ, ઇન્શાઅલ્લાહ અલ્લાહ આપણને આબેદીનમાં શુમાર કરી દેશે. જરૂરી છે કે આપણે ઇબાદત ગુજાર બનીએ. ઇમામ અલૈહિસ્સલામની સીરત જે છે આપણને બતાવે છે ત્યાં સુધી કે ઘણીવાર લોકો એમ સમજતા હોય છે કે ચોથા ઇમામ એટલે એકદમ મજબૂર, એકદમ લાચાર, એકદમ બેકસ. નહીં, અલ્લાહે ચોથા ઇમામને પણ વિલાયત આપી હતી. વિલાયત તકવીની એમની પાસે હતી. એ તો અલ્લાહની મશિયત હતી. એટલે ઇમામ જે ડગલે ને પગલે સબ્ર કરતા હતા, સબ્રનો મુજાહેરો હતો. બાકી વાકી હર્રા જ્યારે થયો, વાકી હર્રા એટલે તમને ખ્યાલ છે કે મદીનાની અંદર યઝીદે જે હુમલો કરાયો હતો અને બહુ ખેદાન મેદાન કરી દીધું. મદીનાના લોકોને જે ખૂબ જે છે એ સતાવ્યા અને જે 3 દિવસ સુધી એ ગુનાના કામો કર્યા. કહે છે કે એ દિવસે એ સમયે યઝીદે પોતાના કમાન્ડરને કીધું કે અલી ઇબ્ન હુસૈનને યા તો કત્લ કરી દે યા ઝેર આપીને મારી દે. ઇમામને જે રિપોર્ટ મળ્યા કે આ લોકો જે મારા કત્લ માટે આવ્યા છે. હઝરત જે છે એ તરત ઘરની બહાર નીકળ્યા. એક વાદળ જે ઉપર જતું હતું, જો આ ઇમામની તાકાત. વાદળને ઈશારો કર્યો એટલે વાદળ નીચે આવ્યું. ઇમામ વાદળની ઉપર સવાર થયા અને પેલો યઝીદનો કમાન્ડર જ્યાં હતો ત્યાં ગયા અને ઉપર વાદળ ઉપર સવાર થઈને જ એને બોલાવ્યો અને કીધું કે તું એમ ઈચ્છો છો કે મને કત્લ કરે? અગર તું તારા ઈરાદાથી બાજ નહીં આવ તો હું જમીનને હુકમ કરીશ કે એ તને હમણાં ગળી જશે. પેલો માણસ ઇમામનો રોબ અને દબદબો જોઈ અને ડરી ગયો અને કહે છે કે મોલા, હું જે છે એવો ઈરાદો નથી રાખતો, હું તો તમારી મહેમાન નવાજી કરવા આવ્યો, તમે આવો અને અમારા મહેમાન બનો. પછી ઇમામ જે નીચે ઉતર્યા, એ મધ, દૂધ અને પાણી પેશ કર્યું.
ઇમામે એમાંથી મધ અને દૂધને ખાધું અને ત્યાર પછી રિવાયતના જુમલા છે કે ઇમામ ત્યાંથી અચાનક ગાયબ થઈ ગયા. તો આ વાક્યો આપણને બતાવે છે કે ચોથા ઇમામ અલૈહિસ્સલામ મજબૂર નહોતા, મુખ્તાર હતા, એમની પાસે તાકાત હતી, પણ હુકમે ખુદાથી તેઓ જે છે સબ્ર કરતા હતા. બાકી ઇમામ પણ જે છે મોજીઝા બયાન કરતા. અને ઇમામની અઝમત તો આપણે શું સમજીએ. મૌલા પાસે એક મૂંગા શખ્સને લાવવામાં આવ્યો, ઇમામે જે છે એની સાથે કલામ કર્યા તો એ બોલવા માંડ્યો. એક અપાહિજ શખ્સને લાવવામાં આવ્યો, ઇમામ જે છે એના પગ ઉપર હાથ ફેરવે છે તો એ દોડવા માંડ્યો. એક જે છે એ નાબીના શખ્સને લાવવામાં આવ્યો, ઇમામે એની આંખ ઉપર હાથ ફેરવો, એ દેખતો થયો. જો આ જે ચોથા ઇમામ અલૈહિસ્સલામ કે જે ચાહે એ કરી શકે. ફખરે ઈસા, જનાબ ઈસા જેમ લોકોને નાબીનાને જે છે એ દેખતા કરી દેતા, ઇમામ જે છે એ ફખરે ઈસા. એક શખ્સ ઇમામ પાસે આવે છે, જો આપણને આની અંદરથી દર્શ મળે. એ ઇમામે તો નાબીનાને બીનાઈ આપી, અપાહિજને જે છે એ દોડવાની તાકાત આપી, મૂંગાને બોલવાની જે છે તાકાત આપી. એની પાસે ગયો તો ઇમામે એને આપ્યું. આપણે જરૂરી છે કે આપણે પણ ઇમામ પાસે જઈએ, ઇમામ પાસે જઈએ, ઇમામને કહીએ કે મૌલા મને આ તકલીફ છે, મારો આ મસલો છે, મારી આ મુશ્કેલી જે છે એ સોલ્વ કરી દે. ઇમામ જે છે એ જ્યારે આવી મુશ્કેલ હાજતો પૂરી કરે છે તો આપણી હાજતો તો કાંઈ નથી. એક શખ્સ ઇમામ પાસે આવે છે, ઝોહરી રાવી છે, એ કહે છે કે હું બેઠો હતો અને એક મોમિન બંદો આવ્યો, આવીને કહે છે કે મૌલા હાલત બહુ ખરાબ છે મારી, 400 દિનારનો મકરૂઝ થઈ ગયો, 400 દિનાર, અને જે લોકો પાસેથી પૈસા લીધા છે એ હવે મારી પાસે બહુ માંગવા આવે છે, પરેશાન કરે છે. મૌલા મારે શું કરવું, મારી પાસે ફેમિલી મેમ્બર પણ છે અને મારી પાસે નજાતનો કોઈ રસ્તો નથી. ઇમામ એની આ વાત સાંભળીને રોવા માંડ્યા. ઝોહારી પૂછે છે કે મૌલા તમે શા માટે રડો છો, પ્રોબ્લેમ તો આનો છે, તકલીફ આની છે, તમે શા માટે રડો છો? તો કહે છે કે આનાથી મોટી મુસીબત શું હોય કે એક મોમિન ભાઈ જે છે તકલીફમાં હોય તો આપણે પણ જે છે એની તકલીફમાં, મુશ્કેલમાં આપણે ગમગીન થઈએ. ઇમામ અલૈહિસ્સલામ જે છે કહે છે કે ભાઈ અત્યારે મારી પાસે તારી તકલીફ દૂર કરવા માટે પૈસા નથી. અને પછી આ મહેફિલ જે છે બરખાસ્ત થાય છે, મહેફિલ બરખાસ્ત થઈ. બહાર નીકળ્યા પછી આ મહેફિલમાં એક શખ્સ હતો મુનાફિક ટાઈપનો, એ પેલા મોમિનને કીધું જે હાજત માટે આવ્યો હતો, એ કે આ તમારા ઇમામ કેવા છે? આમ તો એમ કહે છે કે જમીન અને આસમાનની કુદરત અમારા હાથમાં છે, આસમાનના લોકો અમારી ઇતાઅત કરે છે, જમીન જે છે અમારા ઇખ્તિયારમાં છે, જમીનના ખજાના તો અમારા છે, અને તને એક 400 રૂપિયાની મદદ ન કરી શક્યા, તારી હાજત પૂરી ન કરી શક્યા. પેલા મોમિન બંદાને બહુ ખોટું લાગ્યું, દિલ તૂટી ગયું અને ઇમામની પાસે આવ્યો કે મૌલા અલ્લાહે મને આવી રીતના મેણું માર્યું. ઇમામે કીધું અલ્લાહે તારી હાજત પૂરી કરવાનો બંદોબસ્ત કરી દીધો, તારા માટે અલ્લાહે પોતાના ફઝલના દરવાજા હવે ખોલી દીધા છે. ગુલામને કીધું કે મારી જે 2 રોટલી પડી છે, એક ઇફતારી માટે અને એક શહેરી માટે, એ તમે આપો આને. કારણ કે ઇમામ જે છે એ હંમેશા રોજો રાખતા. ઇમામની ઇબાદતની આપણે વાત કરતા હતા તો એક કનીઝને એક શખ્સે પૂછ્યું, ઇમામની કનીઝને, કે મૌલાની ઇબાદતનો હાલ બયાન કરો. તો કનીઝે શું કીધું, ટૂંકમાં કહું કે ડિટેલમાં કહું? તો કે ટૂંકમાં કે, તો કે દિવસે મેં કોઈ દિવસ દસ્તરખાન નથી બિછાવ્યું અને રાત્રે મેં જે છે એ પથારી નથી પાડી. મતલબ પૂરો દિવસ ઇમામ રોજાથી રહેતા અને પૂરી રાત ઇબાદતની અંદર રહેતા, 1000 રકાત રોજ રાતે પડતા. તો ઇમામ જે છે કહે છે કે મારી 2 રોટલી જે છે શહેરી અને ઇફતારીની, એ તું આને આપી દે. હવે ગુલામ રોટલી આપે છે, આ શખ્સ જે છે રોટલીને જોવે છે, પછી કહે છે કે ઇમામે દીધી છે તો લઈ લો, અને લઈને રસ્તામાં વિચારે છે કે આ રોટલીથી શું થશે. એવી રોટલી હતી, વાસી રોટલી, સૂકી રોટલી, કડક રોટલી. કીધું કે આમાં મારું શું થશે? છતાં એ કે લાવો, ઇમામે દીધી છે. એક માછલીની દુકાને ગયો કે જેની પાસે બદબૂદાર માછલી હતી,
છેલ્લી હતી, કોઈ લેવા તૈયાર નહોતું, અને એનો ઈરાદો એવો હતો કે આ વેચાય એટલે હું ઘરે જાઉં. એ માછલી એક રોટલી આપીને લીધી. નમકની દુકાને ગયો અને બદબૂદાર નમક હતું, એ નમક એ એક રોટલી આપીને લીધી. વિચાર્યું કે આ રોટલી અને નમક જે છે, આ માછલી અને નમક જે છે એને મિક્સ કરી અને શેકીને જે છે એ ખાઈશ. ઘરે ગયો અને માછલીને કાપી. શું જોયું? અંદર 2 મોતી હતા, 2 કિંમતી મોતી. સમજી ગયો કે ઇમામ જે છે એ મારી હાજત કેવી રીતે પૂરી કરે. હવે એ વિચારતો હતો કે આ મોતીઓનું શું કરું, માર્કેટમાં વેચવું, આ તે. ત્યાં દક્કુલ બાપ છે, પેલો માછલીનો વેપારી આવ્યો. એ આવીને કહે છે કે ભાઈ આ રોટલી કેવી છે, આ મારાથી ચવાતી નથી, આટલી બધી કડક છે. આ રોટલી તું રાખ, આમે તું ગરીબ માણસ છો, માછલી પણ તું રાખ, મારે જોતી નથી. એમ કીને વિયો. થોડી વાર પછી પેલો નિમકનો વેપારી આવ્યો. એ કે ભાઈ રોટલી કડક છે, ખવાતી નથી, વાસી છે, એટલે તું આ રોટલી રાખ અને નિમક તું રાખ. હવે આ માણસ જે બેઠો તો મોમીન, ત્યાં પાછો દક્કુલ બાપ છે. જોયું તો ઇમામનો ખાદી મૂકો. ઇમામે કહેવરાયું છે કે અલ્લાહે તમારી મુશ્કેલી સોલ્વ કરી દીધી છે, હવે એ 2 રોટલી અમને પાછી આપી દો, કારણ કે અમારી સિવાય એને કોઈ ખાઈ શકતું. સવારે આ ભાઈ જે છે એ 2 મોતીને માર્કેટની અંદર વેચે છે અને એનું પોતાનું કર્જ ચૂકવે છે અને એનાથી પોતાની આર્થિક હાલત સુધારે. તો આ વાક્યો આપણને બતાવે છે કે ઇમામ અલૈહિસ્સલામ જે છે એની અતા કરેલી રોટલીમાં કેટલી બરકત છે, કે માણસ જે છે ફકીર હતો એને ઇમામે જે છે એ ઘણી બનાવી દીધી. બર મોહમ્મદ આલે મોહમ્મદ અલ્લાહુ અકબર, યા રસૂલલ્લાહ, યા ઇમામ અલૈહિસ્સલામ જે ઇમામ ચાહે, ઇમામ જ્યારે ચાહે લોકોની હાજતો પૂરી કરે છે, લોકોની મુશ્કેલી સોલ્વ કરે છે. ઇમામ કારણ કે હિદાયત માટે આવ્યા છે. જો ઇમામની અઝમત. એક નજૂમી શખ્સ કિતાબ મદીનતુલ માજીઝની અંદર છે કે એક નજૂમી ઇમામની બઝમમાં આવ્યો અને આવીને ઇમામ સાથે જે ગુફ્તગુ કરે છે. તો ઇમામ અલૈહિસ્સલામ કારણ કે એને ઓળખતા હતા, છતાં પૂછ્યું તું કોણ છો? તો કે હું નજૂમી છું. તો કે તું એ કે સિતારાઓનું નોલેજ રાખો છો, બરાબર ને? તો કે હા મોલા. કહે છે કે તું અત્યારે એ શખ્સની સામે ઊભો છે કે તું ઘરેથી બહાર નીકળ્યો આટલી વારમાં. જો અજીબો ગરીબ જુમલો છો. તું ઘરેથી બહાર નીકળ્યો આટલી વારમાં એ શખ્સ 14,000 આલમીનની સૈર કરીને આવ્યો છે. મતલબ ઇમામ પોતાના તરફ કહે છે કે હું હુજ્જતે ખુદા છું, ખાલી જમીન ઉપર જ નથી, આ જમીન ઉપર જ હું હુજ્જતે ખુદા નથી, બલકે આલમીનની અંદર હું હુજ્જતે ખુદા છું. દરેક જગ્યાએ જે છે એ લોકો મારી વિલાયતનો કલમો કરે છે. કહે છે કે હું તને કહું કે તું ઘરેથી શું ખાઈને આવ્યો અને ઘરમાં શું સંતાડીને આવ્યો? નજૂમી કહે, કારણ કે એની લાઈનની વાત હતી, બરાબર ને? નજૂમી જે છે એ ગેબની જ વાતો કરે. જ્યોતિષ શાસ્ત્રી લોકો હોય કે તમારી સાથે આમ થશે, આમ થશે. તો કહે છે કે આ તો બહુ અજીબ વાત છે, કયો તમે? તો કહે છે કે તું ખજૂરની વાનગી બનાવી છે ઘરે અને એ ખાધી, અને તારા ઘરની અંદર તે 20 દિનાર તે છુપાવ્યા છે, સંતાડીને રાખ્યા છે અચવીને, અને એમાં 3 દિનારના વજન બરાબર છે, બાકીના 17 દિનારના વજન ઓછા છે. પેલો શખ્સ જેવો આ સાંભળે છે એ શું કહે છે કે એ અલ્લાહની કસમ જેણે રસૂલે ખુદાને હકની સાથે મબૂસ કર્યા, ખરેખર તમે હુજ્જતે ખુદા અને હું તમારા દીનને કબૂલ કરું. તો આવી રીતે ઇમામ અલૈહિસ્સલામે
પોતાનો ઇલ્મે ગૈબ જાહેર કરીને એક નજૂમીની હિદાયત કરી અને એને દીને હક તરફ જે છે એ લઈ આવ્યા. ઇમામ અલૈહિસ્સલામ જે છે અઝીમ મર્તબત અને અઝીમ મકામ જે છે ધરાવે. આપની દુઆઓ તો મશહૂર જ છે. સહીફે સજ્જાદિયા 15મી દુઆ બીમાર શખ્સ પડે તો એને શિફા મળે છે. 20મી દુઆ અખલાક જે છે ઇન્સાન સુધારવા ચાહે તો આ દુઆ પડે. 23 નંબરની દુઆ તંદુરસ્તી આફિયત સલામતી માટે છે. મા બાપ માટેની દુઆ 24 નંબરની, ઔલાદ માટેની દુઆ 25 નંબરની, 29મી દુઆ રિસ્કમાં બરકતની, કર્જ અદા થવાની દુઆ. ઇન્સાન જે છે એ દુઆઓથી ઇમામ અલૈહિસ્સલામને જે છે એ પોતાની જિંદગીમાં જે છે એ હિસ્સો આપે. ઇમામની જેમ દુઆ કબૂલ થાય છે ને એમ ઇમામની બદદુઆ પણ કબૂલ થાય છે. બદદુઆ પણ હજરત જ્યારે કરે છે તો એ એક્ઝેક્ટ કબૂલ થઈ જાય છે. મિનહાલ કહે છે આખરી વાત કે હું જે છે એ કુફાથી હજ કરવા માટે મક્કા ગયો અને મક્કામાં મને ચોથા ઇમામની મુલાકાત થઈ. મેં ઇમામની સાથે દુઆ સલામ કરી. વાતમાં ઇમામ અલૈહિસ્સલામે મને પૂછ્યું, મિનહાલ તું કુફાથી આવ્યો છે તો મને કે હુરમુલાના શું ખબર છે? હુરમુલાના. તો મિનહાલે કીધું કે હું જ્યારે નીકળ્યો ત્યારે તો એ જે છે જીવતો હતો, મતલબ એ ગિરફ્તાર હજી નહોતો. એમાં મેં તરત દસ્તે દુઆ બલંદ કર્યા અને બદદુઆ કરતાં કીધું, ખુદાયા તું હુરમુલાને લોખંડની અને આગની મજા ચખાડ. લોખંડ અને આગની મજા ચખાડ. મિનહાલ જે છે એ કહે છે કે ત્યાર પછી હું ઇમામથી રૂખસતી કરી અને જ્યારે કુફા આવ્યો તો કુફામાં કારણ કે મુખ્તારે જે છે એ કયામ તો કર્યો જ હતો તો હું એને મળવા ગયો. મુખ્તાર કહે છે કે ભાઈ મિનહાલ તમે કેમ દેખાતા નથી? તમે કેમ દેખાતા નથી? મેં ઇમામ હુસૈન માટે આ કામ કર્યું છે. મેં ઇમામ હુસૈનના કાતિલોથી બદલો લેવા માટે આ કામ કર્યું. તમે જે છે એ મારી સાથે કેમ નથી રહેતા? કીધું કે ભાઈ હું હજ કરવા ગયો હતો એટલે હું દેખાતો નહોતો. કહે છે કે વાતો થતી હતી દરમિયાન કોઈ આવીને જે છે રિપોર્ટ આપ્યા અને મુખ્તાર તરત જે છે ઘોડા ઉપર સવાર થયા. મિનહાલ કહે છે કે હું પણ પાછળ ગયો. એક જગ્યાએ અમે પહોંચ્યા અને ત્યાં હુરમુલાનો સામનો થયો. હુરમુલાને ગિરફ્તાર કરવામાં આવ્યો. જનાબે મુખ્તારે કસ્સાબને બોલાવ્યો અને કીધું કે હુરમુલાના હાથ કાપી નાખવામાં આવ્યા. બંને હાથ કાપી નાખવામાં આવ્યા. પછી કીધું કે આના પગ કાપી નાખવામાં આવે. બંને પગ કાપી નાખવામાં આવ્યા. પછી કીધું કે આગને રોશન કરવામાં આવે અને આને જીવતો આગની અંદર ફેંકી દેવામાં આવે. જેવો એ હુરમુલાને આગની અંદર નાખવામાં આવ્યો અને હુરમુલા ખાકની અંદર બદલાઈ ગયો. મિનહાલ કહે છે કે મેં કીધું સુબહાન અલ્લાહ, સુબહાન અલ્લાહ. તો મુખ્તારે કીધું અત્યારે સુબહાન અલ્લાહ કહેવાનો સબબ શું? તો મિનહાલ કહે છે કે ચોથા ઇમામ અલૈહિસ્સલામ પાસે જ્યારે હું ગયો હતો તો ઇમામે બદદુઆ હુરમુલા માટે કરી હતી કે ખુદાયા તું હુરમુલાને આગ અને લોખંડની મજા ચખાડ. અને મેં એ બદદુઆ સાંભળી હતી અને આ બદદુઆ ઇમામની કબૂલ થતાં મારી આંખોથી જોઉં છું એટલે જ એ સુભાન અલ્લાહ. મુખ્તાર કહે છે કે તું સાચું કહેજો? તો કે હા સાચી વાત છે. જનાબે મુખ્તાર સવારી ઉપરથી નીચે ઉતર્યા. શુક્રનો એક તવીલ સદ્દો કર્યો કે મારા થકી ઇમામ અલૈહિસ્સલામની દુઆ જે છે એ કબૂલ થઈ. અને ત્યાર પછી બંને લોકો ઘોડા ઉપર સવાર થઈને જતા હતા. રસ્તામાં મિનહાલનું ઘર આવતું. મિનહાલે કીધું કે મુખ્તાર આવો મારા ઘરે, આપણે સાથે જમીએ. તો કે તને ખબર નથી મેં તો આજે શુક્રનો રોજો રાખ્યો છે. શુક્રનો રોજો રાખ્યો છે કારણ કે ઇમામ અલૈહિસ્સલામની દુઆ જે છે એ મારા થકી કબૂલ છે. તો આવી રીતે જે છે ઇમામ અલૈહિસ્સલામની જેમ દુઆ કબૂલ થાય છે એમ બદદુઆ પણ કબૂલ થાય છે. પર મોહમ્મદ આલ મોહમ્મદ અને અહલે બેત અલૈહિસ્સલામના જે દુશ્મનો છે એના માટે બદદુઆ કરવી આ સીરતે સૈયદે સાજિદીન છે. આની અંદરથી આપણને દર્શ મળે છે કે ઇમામ અલૈહિસ્સલામે બદદુઆ, લાનત એક જાતની બદદુઆ જ છે ને.
બરાબર. તો આપણે જે હાલતા ચાલતા ઉઠતા બેસતા જે લાનત કરીએ છીએ એ સીરતે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ, અને જે લોકોનો વિરોધ કરે છે અને એ ઉપર વાંધા લે છે તો એ દર હકીકત સૈયદ સજ્જાદ અલૈહિસ્સલામની સીરત ઉપર વાંધો હતો. તો વિચાર કરવો જોવે. ઇન્સાન જે છે એ લાનત પડતા કોઈને અટકાવે નહીં, બેશુમાર લાનત કરતી રહી છે. ચોથા ઇમામ તો સ્કીમની એક હદીસ કહી કે જે કોઈ રોજ સવારે એકવાર પહેલાં અને બીજા ઉપર લાનત કરે, ખુદાવંદ આલમ એના અમાલનામામાં કતબલ્લાહુ લહુ સબઈના અલ્ફ હસના, ખુદાવંદ આલમ એના અમાલનામામાં 7 કરોડ નેકી લખે છે, 7 કરોડ ગુનાને માફ કરે છે અને 7 કરોડ દરજ્જાને મિટાવે. અને જે કોઈ આવી રીતે સાંજે કરે તો આટલો જ સ્વાબ એને મળે. તો ઇન્સાને યાદ રાખીને સવાર સાંજ જે આ દુશ્મનાને લબેજ છે એની પર લાનત કરતી હોય. બર દુશ્મનાને લબેજ. અને આ ઇમામ અલૈહિસ્સલામ છે કે જેની ફઝીલતો અઝીમ છે એમ એમના મસાયબ પણ અઝીમ છે, બહુ અઝીમ મુસીબત. સફર મહિનો જે શરૂ થઈ રહ્યો છે, રિવાયતની અંદર બયાન થયું કે સફર મહિનો જે છે એ બલા અને મુસીબતનો મહિનો છે. આ મહિનો નવસતનો મહિનો છે, કારણ કે શેખ અબ્બાસ કમ્મી મફાતુલ જિનાનમાં કહે છે કે કારણ કે આ મહિનાની અંદર પૈગંબર ઇસ્લામની વફાત છે. આ મહિનાની અંદર અહેલે બેત અલૈહિસ્સલામને દરબારે યઝીદમાં શામની અંદર લઈ જવામાં આવ્યો. આનાથી મોટી મુસીબત શું હોય? ઇન્સાન જે વિચારે, ગૌર ફિક્ર કરે કે અહેલે હરમ જે છે એ શામના દરબારની અંદર છે, અને આ સફર મહિનાની નહુસતોથી બચવા માટે ઇન્સાન જે સદકો આપે, દુઆ કરે અને અલ્લાહની પનાહ માંગે. 10 વખત એક પડવાની દુઆ છે જે ઇન્શાઅલ્લાહ કિતાબોની અંદર મોજૂદ છે, મોકો મળશે તો બયાન કરવામાં આવશે. એ દુઆ ઇન્સાન રોજ પડે. આ સફર મહિનો જે છે એની બલા, એની મુસીબત, એની નહુસતોથી અલ્લાહ ઇન્સાનને જે છે એ આ દુઆના લીધે બચાવે. ત્યાં સુધી કે ઇમામ અલૈહિસ્સલામ જેમ મેં કીધું એમ કે અઝીમુલ મર્તબત મકામ અને જે છે એ હોદ્દો રાખે છે, એવી રીતે આપની મુસીબતો પણ અઝીમ છે, અને જેની શરૂઆત મેદાન કરબલાની અંદર થઈ. કેવી મુસીબત ઇમામ અલૈહિસ્સલામની કે પોતાની નજરોની સામે ઇમામે પોતાના દોસ્તો, રિશ્તેદારો, અઈઝોને જે છે અઈઝાઓને ખાકો ખૂનની અંદર ડૂબેલા જોયા. આ આઝાદારો આ મુસીબતની ઇંતહા તો ત્યાં સુધી પહોંચી ગઈ કે રોઝે આશૂર અસરના સમયે आवाज़ गूंजी फिजा में अल्लाह कोतिल अल हुसैनो बे करबला, अल्लाह ज़ुबिहल हुसैनो बे करबला। खूफी अम्मा पर्दा ने हटाओ, अरे पर्दो हटाओ मायो, शू मंजर जोयू, खुदा कोई दीकरा ने आ मंजर न बतावे। अरे बाप नु कपायलू सरनो के नेजा पर जोयू। अस्सलाम अलैक या अबा अब्दुल्लाह। खूफी अम्मा हूँ यतीम थई गयो, तमे भाई वगर ना थई गया। आजादारो चौथा इमामनी मुसीबतो એટલી બધી અઝીમ છે કે 11મી મુહર્રમના આપ અલૈહિસ્સલામે પોતાના બાબાની પામાલ લાશને જોઈ અરે હાલત એવી હતી કે જનાબે ઝૈનબ કહે છે મને એવું લાગ્યું કે જાણે મારો ફરઝંદ સજ્જાદ અત્યારે દુનિયાથી રૂખસત થઈ જશે। બેટા તમે શું હાલત કરી? કહ્યું ભૂપી અમ્મા, જેનું બાપની હાલત આવી હોય એ જવાન ફરઝંદની હાલત આમ કેમ ન થાય? આઝાદારો ઇમામ અલૈહિસ્સલામની મુસીબતો અઝીમ હતી ત્યાં સુધી કે રિવાયતની અંદર મળે છે કે જેણે ઇમામ અલૈહિસ્સલામે 20 કરતાં વધારે હજ ચાલીને કરી છે। આઝાદારો જેણે પગે ચાલીને હજ કરી હોય એના માટે કરબલાથી કૂફાથી શામ જવું કોઈ મુશ્કેલ બાબત નથી, પણ મુશ્કેલ બાબત એ છે કે સાથે અહેલે હરમ હતા। અરે ચાલીને જવું કોઈ મુશ્કેલ વાત ઇમામ માટે નથી, પણ અલીની બેટીઓ બે મકનાઓ ચાદર મુનાદી લીધા પી
બધી જ મુસીબતોએ ચોથા ઇમામને બિલકુલ ઝઈફ બનાવી દીધા. આખરી વાતને આપની જહેમત તમામ જ્યારે સૈયદે સજ્જાદ લૂંટાયેલો કાફિલો લઈ કરબલાથી કૂફા, કૂફાથી શામ અને જ્યારે શામથી ફરી મદીના આવ્યા, મોહમ્મદ હનફિયાને ખબર પડી મારો ભત્રીજો આવી ગયો. મોહમ્મદ હનફિયા આવ્યા અને આવીને ભત્રીજાને તલાશ કરવા લાગ્યા. અરે બીબીઓ તો નજર આવી પણ ચોથા ઇમામ નજરે ના આવ્યા. ક્યાં છે મારો ભત્રીજો? અરે મારા ભાઈની નિશાની ક્યાં છે? એક મર્દે બુઝુર્ગવારની પાસે મોહમ્મદ હનફિયા આવ્યા, જેના સરના વાળ સફેદ, દાઢીના વાળ સફેદ, કમર ઝુકેલી, ચહેરા ઉપર કરચલ્યો. પૂછ્યું, એ મર્દે બુઝુર્ગવાર, મારો જવાન ભત્રીજો ક્યાં છે? અરે સૈયદે સજ્જાદે સર બુલંદ કર્યું, એ ચચા મોહમ્મદ હનફિયા, અના અલી ઇબ્નુલ હુસૈન, હું જ તમારો ભત્રીજો છું. એ બેટા શું હાલત બનાવી? અરે ઇમામે ફક્ત 3 શબ્દ કીધા, અશામ, 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 બાઝારે શામ, દરબારે શામ, जिंदाने शाम. अला लानतुल्लाहि अलल कौमिज़ ज़ालिमीन वसियालमुल्लज़ीन ज़लमू अय्यमन मुक़ल्लिबीन यनक़लिबून इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. इलाही बेहक़्क़े मोहम्मद व आले मोहम्मद, बेहक़्क़े इमाम सज्जाद अलैहिस्सलाम, हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. माबूद बेहक़्क़े मोहम्मद व आले मोहम्मद, इमाम असर अलैहिस्सलाम ना ज़ुहूर में जल्दी फरमाओ, हज़रत ना नासिरों ने खादिम मामर शुमार फरमाओ. इलाही बेहक़्क़े मोहम्मद व आले मोहम्मद, शियान अली मुहिब्बान अहले बैत ने हिफाजत फरमाओ, बीमारों ने शिफा कुल्ली अता फरमाओ, मरहूमिन ने मग़फ़िरत फरमाओ. दुनिया में ज़ियारत इमाम और आखिरत में शफ़ाअत इमाम नसीब फरमाओ. इलाही बेहक़्क़े मोहम्मद व आले मोहम्मद, जन्नतुल बक़ी नी तामीर मट असबाब फराहम फरमाओ. व आखिर दावाना अल्हम्दुलिल्लाह.